રાજ્યમાં પહેલી કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની શકે છે ગાંધીનગર મનપા। ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોંગ્રેસના કોર્પોરેટર જોડાઈ શકે છે ભાજપમાં। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપ નેતાના સંપર્કમાં છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 44 બેઠકમાંથી 41 પર ભાજપ છે, 2 પર કોંગ્રેસ અને 1 પર આપ। જ્યારે ભાજપમાં જોડાય તો પક્ષાંતર ધારા પણ લાગી શકે નહીં। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાનીજી। નિકુંજ, અમિતાભ, એ પ્રકારની શક્યતા પૂરી રીતે જોવાઈ રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા ઇતિહાસમાં પહેલી વખત અને ગુજરાતની અંદર પણ પહેલી વખત કોઈ પણ નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની શકે છે। તેનો એ મતલબ છે કે કુલ 44 જેટલી બેઠકો ગાંધીનગર મહાનગરપાલિકાની છે, જેમાંથી પાછલી ચૂંટણીમાં 41 બેઠકો પર ભાજપના કોર્પોરેટરો જીત્યા છે, 2 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા છે। હવે કોંગ્રેસના 2 કોર્પોરેટરો જેમાં અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે। આ બંને કોર્પોરેટરો સૂત્રો પાસેથી માહિતી મળી છે કે તેઓ ભાજપના સંપર્કમાં છે અને આગામી દિવસોની અંદર આ બંને કોર્પોરેટરો કેસરિયા ખેસ ધારણ કરશે। હવે જ્યારે પણ કોઈ કોર્પોરેટર પક્ષ છોડતા હોય છે, બીજી પક્ષની અંદર જતા હોય છે, ત્યારે પક્ષાંતર ધારો લાગતો હોય છે, પરંતુ સંખ્યાબળની દ્રષ્ટિએ 2 કોર્પોરેટરો બંને જો પક્ષ છોડીને અન્ય પક્ષની અંદર જોડાય તો તેમાં પક્ષાંતર ધારો ન લાગે, કારણ કે 2/3 પાર્ટીના લોકો જ્યારે પક્ષ છોડતા હોય છે ત્યારે તેમાં પક્ષાંતર ધારો ન લાગી શકે, તે પ્રકારનો આ નિયમ છે। અને તે જ તર્કના આધારે આ બંને કોર્પોરેટરો ભાજપની અંદર સામેલ થાય તેવી એક શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। એપ્રિલ માસની અંદર વર્તમાન 2.5 વર્ષની ટર્મ જે છે હાલની મહાનગરપાલિકાની તે પૂરી થાય છે। એનો મતલબ એ કે એપ્રિલ માસની અંદર બીજા મેયર, બીજા સ્ટેન્ડિંગ ચેરમેન અને અન્ય કમિટીના હોદ્દાઓ પણ જે છે તેને બદલવામાં આવશે, તો ક્યાંક તેમાં પણ આ બંને કોર્પોરેટરોને લાભ આપવામાં આવે તેવી શક્યતા લઈને આ બંને કોર્પોરેટરો કેસરિયા ખેસ ધારણ કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।